અમદાવાદમાં 12,000થી વધુ લોકોએ યોગ કર્યા છે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર શિબિરનું આયોજન કરાયું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી પણ હાજર રહ્યા। મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ આજે હાજર રહ્યા હતા। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર શિબિરનું આયોજન કરાયું। 12,000થી વધુ લોકો એક સાથે યોગ કર્યા હતા। અમદાવાદના દ્રશ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી પણ તેમાં જોડાયા હતા। મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ જોડાયા હતા। અમારે ગુજરાતભરમાં ગુજરાત યોગ બોર્ડ છેલ્લા 5 વર્ષથી કામ કરે છે। અત્યારે અમારા પાસે 1.5 લાખ યોગ ટ્રેનરો છે અને અમારા પાસે 5,000 નિઃશુલ્ક યોગ વર્ગો સંપૂર્ણ ગુજરાતમાં ચાલે છે। અમે હવે લક્ષ્યાંક રાખ્યું છે 1.5 લાખ યોગ ટ્રેનરોને વધારીને 10 લાખ યોગ ટ્રેનરો કરવા અને 5,000 યોગ ક્લાસોને વધારીને 50,000 યોગ ક્લાસો કરવા। એના માટે અમે યોગના કાર્યક્રમ કરવા છીએ। આજના કાર્યક્રમમાં અહીંયા 10,000થી વધુ સંખ્યા હતી। અમે ઘરે જઈને ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને અમે આમાં કોઈ બાળકોને નથી બોલાવ્યા। અમે દરેક વ્યક્તિને ઘરે જઈને આમંત્રણ આપ્યું છે અને યોગ બતાવ્યું છે, યોગના મહત્વ બતાવ્યું છે અને એ વ્યક્તિ યોગ કરવા માટે અહીંયા આવ્યો છે અને ગુજરાતી યોગ બોર્ડના કામ શ્રેય છે। અમને સંપૂર્ણ આશા છે કે અમે 10 લાખ યોગા ટ્રેનરો બનાવીશું અને ગુજરાતમાં 10 લાખ લોકોને 10-10 કિલો વજન પણ ઓછું કરીશું। અમને ઉમ્મીદ છે, અમારા જે કાર્યકર્તાઓ કામ કરે છે કે આ ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં અમે ડેટા સાથે, આંકડા સાથે 10 લાખ લોકોનો 10-10 કિલો વજન ઓછું કરી આ ગુજરાતની ધરતી પરથી 1 કરોડ કિલો વજન ઓછું કરીશું।